अरे दूल्हे की बहन है, जाना तो पड़ेगा। पप्पा यार તમે આમ ન કરો, મને બીક લાગે છે. ન દેવાય કોઈ નહીં. કોડી દો. હવે આપણે અહીંયા હલ્દી સેરેમની ચાલુ થાય છે. આ બધા જો લગાવવા માટે આતુરતાથી અમારો વેઇટ કરે છે કે અમારો કામ પૂરો થાય ને આ બધાનો ચાલુ થાય કામ. આતુરતાનો હવે અંત આવી ગયો છે. તમને જે કાંઈ ભરવો હોય ભરી આવો ઉમાંથી. હા જો ગંગાજળ જે લેવો હોય લઈ આવો. હાલશે ને? ગાઈસ તો ભાઈની હાલત જોઈ લો, અહીંયા ફૂલ ટાઈટ થઈ ગઈ છે ને આ તો જે ધ્રુજે છે. હવે એને દીપ કૃપા ફેમિલીમાં આપણે એન્ટ્રી કરી છે તો આનો ટ્રેનિંગ પીરિયડ છે. અહીંયા ભીંજવા માટે તૈયાર છીએ ફૂલ. કોઈ નાખે પાણી ખાલી. ને ભાભીની હાલત જો, ઓહો બધા કેટલા મસ્ત લાગે છે. યેલો 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 યેલો. દીપની હાલત અરે નિકે તો ઈ કર દે. આંખ મેં ના આવ્યો ને પૂરો મારો તો ઓ થઈ ગયો છે. એમાં આ લોકો છે ને સોસ ને પાણી ને શું મિક્સ કરીને બધું ઉડાવ્યું છે. અહીંયા સામેથી સ્વિમિંગ પુલમાંથી ડોલ ભરતા આવે ને ડાયરેક્ટ નાખતા આવે. હવે આ લોકો સ્વિમિંગ પુલમાં ડાયરેક્ટ જાય છે. પણ યાર એનામાં મને પલાડી નાખી છે આખી યાર. પણ અહીંયા આ પુલ પાર્ટીનો તો ફૂલ ઓ છે ને આ મને નથી લાગતું કોઈ પુલ પાર્ટી કરશે દીપ સિવાય. હા બોલ. એ નો 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 ના યાર મને બહુ બીક લાગે છે. નાખવો છે. ને રી કેટલી ડાઈ આને નવા જવા છે. બસ આવે છે તો. ઓય સ્વિમિંગ પુલ માટે રેડી જાય છીએ. ઓહો બેસ્ટ ઓફ લક. એ ધ્યાનથી ભાઈ આ સ્વિમિંગ પુલ માં પડવાના બદલે નીચે પડ્યો તો હાલત ખરાબ થઈ જશે. બધા આવે છે આ પાછળ મારો ફોન હમણાં પડ્યો. બોલાવાતું નથી. હું તને શું કહું પપ્પા યાર તમે આમ ન કરો, મને બીક લાગે છે. અરે યાર ઓય નાના સ્વિમિંગ પુલ માં લઈ જાઓ. નાના હાલો નાના બધા સીન છે ને ભાભીને હેરાન કરવાના. જાઓ હાલો જાઓ. પાણી છે ને યાર ઠંડો. અરે ધીમે ધીમે જાઓ એટલે ઠંડી ઉડી જાય. અને કે ઘા કર ઉડા. ના બસ ના મુકે વાર. આમ બોલ કે દીડિયા ના પપ્પા જરાય નહીં. ભાભી મારા કરતા ફોન નો ટેન્શન છે. ઈ ગયો તો
દીધો તમે તો ઓમે આની હાલત કઈ થઈ રહી છે યાર ન દેવાય કોઈ નહીં કોને તો કોડી દો દિવ્યા જશે બી ગયા ભવ્ય जाऊ तो પડશે अरे दूल्हे की बहन है जाना तो पड़ेगा भाभी क्यों थोड़ा जंप करे તમે એકલા એકલા જમ્પ કરો તો થોડી હાલે મિત્રો 2 વાર મને ઘા કર્યો છે ઓહ ખતરનાક યાર બસ હવે આવું કઈ અહીંયા ચાલુ છે કૃપાને ઘા કરી મને અરે ભલે વીરે અરે બધો આલે રૂપાની એન્ટ્રી થવાની છે બંને નીકળી ગયા છે એનું પાણી નતું આપણી પાસે સોલ્યુશન એટલે આ જરાક પ્રોબ્લેમ થઈ હવે હું જાઉં છું ફાઇનલી જમ્પ મારશે યે ઓ માય ગોડ ગાઈઝ મારી જે હાલત થઈ છે હવે અવાજ નથી નીકળતો હું શું બોલું આમ જાણે બરફના પાણીની અંદર ઘૂસ્યા હોય ને એવું ફીલ થાય છે ને આ હેવી એટલી ચોલી એટલી હેવી થઈ ગઈ છે સિરિયસલી હવે ફીલ થાય છે કે હું દીપની જ હલ્દીમાં ગઈ છું હલ્દીમાં આવી છું એવું ને અહીંયા આખું આ પૂલ પાર્ટી પણ યાર બધા છે ને અંદર પડવામાં બહુ થાય છે યાર ફૂલ કાલે શરદી થશે એ ગેરંટી છે ફૂલ ગેરંટી કારણ કે બરફના પાણીની અંદરથી આમ આખું આમ શરીર આમ ઓ થઈ ગયો છે તને ઘા કરી એટલે હું તો બહાર આવી ગઈ હું પાછી આવી ગઈ જો એકદમ રોવાય નહીં કાંઈ એમાં શું રોવાય હું તો બહાર આવી ગઈ ભવ્ય ટીસા તો ખાસ મેં ખાસ વહી ગડા ખબર ના ટીસા આમાં ફર્સ્ટ હતી ફર્સ્ટ ટીસા ને ભવ્ય દિવ્ય બધા દીપ ને બધા ભેગા થઈને નાખી છે મને પાણીમાં બસ પૂરું હાલો પાછા પૂલમાં ગરમ પાણીથી નાયા કે નાયા જ નથી ઠંડા પાણી તો ખરી પણ આ કઈ નીકળતું નથી ઓ માં હાલત ખરાબ છે બધાની હવે કાલે હવે શું થશે પરમ દિવસે લગન છે આ લોકોનો આપણો હલ્દી સેરેમની પણ પૂરી થઈ તો બસ અહીંયા હવે બધા પોતપોતાના ચેન્જીસ કરે છે આનો પર ચેન્જ થઈ ગયો ટીસા કોર તું આવે ને हल्दी यार हम होते हुए हल्दी पूरी करेगा यार हल्दी लगे पर जंप तो मारे जंप मारवानी मजा है ना આવે યાર કૃપાને માન ઘા આને ઘા કરવાની રહી ગઈ ભાભી તો બિચારા આખા તોય ગઈ તો પછી છેલ્લે ને ઠંડી નથી પડતી ને નીકળવાનું મન નતું થાતું ને ગરમ લાગતું હજી ના આવો છે ના આવે નહીં આની આંખો જોવો તા મારે આંખો તો જો રેડ તો બસ આપણા મિત્રો પણ જાય છે હર્ષભાઈ પાણીમાં નાયા નહીં ને આ ભાઈ પણ ન નાયા અંકિત્યો તો આવ્યો જ નહીં અંકિત હવે આવશે કાલે તું આવીશ ને ટ્રેડિશનલ હો તો બસ મિત્રો હવે આ જાય છે 2 દિવસ રહીને આપણે જાશું આને તેડવા આવીને આવો ને જાન લઈને આવશું તેડવા ભલે હાલો હવે બસ બેટા બસ ભલે ચાલ બાય બોડી રહીને આચોતા ચડ્યો પછી અચોતા પરાઈ ધામ ધૂમ થી નેરતા વાજતે ગાજતે મસ્ત નચતા ચી નહીં ચાલે ચાલે નમસ્તે બેસવાથી મારો બચ્ચો છો તું તો હેલો આયા સીટ રોકીને બેસી ગયો છે અહીંયા મમ્મા કને કૂદકો અંદર મારી જા અંદર આવી જાય ટપી જાય બસ મિત્રો આપણો જો આટલી આમાં ડેકોરેશન ઉતારવાનો ચાલુ થઈ ગયો ભાઈ કાલે આપણે આમ જ લગાવતા હતા અને આજે ઉતારવાનો ટાઈમ થઈ ગયો ઓ માય ગોડ યાર દિવસો કેટલા ફાસ્ટ નીકળે છે કે વાત ન પૂછો આપણો ડાન્સ ફ્લોર જો એની પાર નીકળી મતલબ એમ બધો પૂરો થઈ ગયો ઓ આખી રિંગ બિંગ સોફો પણ આપણો ભાઈ
દિવસ આમ જ નીકળી ગયો, જેનો આપણે કેટલા વર્ષોથી આમ ઇંતજાર કરતા હતા, અને દિવસ પૂરો. હવે આપણે જઈએ છીએ આપણા ઘરે. શું કામ કે રાતના આજે પછી માંડવા માટેનું સેટઅપ થશે એક અલગ જગ્યાએ. 10:30 વાગે ત્યાં વળી બધા મંડપવાળા ડેકોરેશનવાળા પહોંચી જશે. એટલે આ બધો આપણે સામાન લઈને પહોંચીએ આપણી ગ્રેન્ડ વિટારામાં. તો યાર આમાં તો જગ્યાએ નહીં હોય, આમાં તો રોગી ગિફ્ટ્સ પડી છે. જરાક બહાર જ જા. હવે આપણે જઈએ છીએ. આ જો ગ્રેન્ડ વિટારા આજ સુધી આટલી પહેલી વાર ઓવરફ્લો થઈ છે. જો ખાલી આ ભવ્ય, આ કોણ છે? દિવ્યા. પ્રહલાદ મામા ગાડી હલાવે છે, અતુલ ફુવા આગળ, ને આ બસ બાકી બધા. તો બસ મિત્રો, હમણાં વાગ્યા છે રાતના કેટલા 11:30. ઓહો, 11:30 વાગ્યા છે. આપણે જમી કરીને બસ હવે અહીંયા કાલ માંડવા માટેની આપણી તૈયારી કરીએ છીએ. કાશ્મીરા ફૂઈ અહીંયાથી લિસ્ટ ટેલી કરાવે છે, મમ્મી ને પપ્પા બધું કરે છે. અને જો આ બધું અહીંયા થઈ ગયો છે. અહીંયા આપણી ગિફ્ટ છે, અહીંયા ગણપતિ બાપા, અને બસ અતુલ ફુવા, કલ્પના ફૂઈ, બસ અહીંયા. બાકી આ જે છે એના આપણા જે વધાવાને જે કવર હોય તો એ કવરનો ને આજે બધો અતુલ ફુવાએ સંભાળ્યો હતો. અતુલ ફુવા ને દિલીપ કાકા. તો બસ એ આખો આ લિસ્ટમાં બધો લખેલો છે. બસ આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. સ્વિમિંગ પુલમાં નાયા એટલે હવે નડી બરે છે, ગરમ પાણીથી કોગરા કરવા પડશે, અને હમણાં પહેલાં નાહવું પડશે. શું કે આ મંચુરિયનનો સૂપ ને એવું બધું માથામાં નાખ્યો છે મારા, એટલે પછી બહુ થઈ જશે. તો કોઈ પ્રકારથી જો તમને વિડીયો ગમે તો પ્લીઝ વિડીયો લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બસ મળી નવા વિડીયો, ત્યાં સુધી તમારા પ્રિયજનનું ધ્યાન રાખજો. ધન્યવાદ.